નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીતર આખું ઘર બરબાદ થઈ જશે। તેમજ આ શુભ પર્વ પર જો ઘરમાં તમે આ પ્રકારના કામ કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકશે અને સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે અને ઘરની લક્ષ્મી પણ નહીં ટકી શકે। કારણ કે મિત્રો, જો તમે મકર સંક્રાંતિ જેવા શુભ પર્વ ઉપર આ પ્રકારના કામ કરો છો તો મિત્રો તમારા ઘરમાં વાસ્તુ દોષ લાગી શકે છે કે જેના લીધે તમારી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। તેમજ મિત્રો ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે। આથી જ ભૂલથી પણ તમે આવનારી મકર સંક્રાંતિના શુભ પર્વ પર આ પ્રકારના કામ ભૂલથી પણ ન કરતા, નહીં તો સૂર્યદેવ તેમજ શનિદેવ તમારી પર ક્રોધિત થશે કે જેથી તમારા જીવનમાં બહુ મુશ્કેલી આવશે। તેની સાથે જ મિત્રો તમારે મકર સંક્રાંતિના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા કે જેથી સૂર્ય ભગવાન તેમજ શનિદેવની કૃપા તમને પ્રાપ્ત થાય અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ જરૂરથી લખી દેજો। મિત્રો, મકર રાશિ આપણા હિન્દુ ધર્મનો પ્રમુખ તહેવાર માનવામાં આવે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના તહેવારનું બહુ જ ખાસ મહત્વ છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્યદેવ ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે મકર સંક્રાંતિ મનાવીએ છીએ। તો મિત્રો, આવી રીતે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ કરવું તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। તેની સાથે જ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ મકર સંક્રાંતિનો તહેવાર પંચાંગ પ્રમાણે આવનારી 14 જાન્યુઆરી 2026 બુધવારના દિવસે મકર સંક્રાંતિ મનાવવામાં આવશે। તેમજ મિત્રો મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળનો સમય સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે। એટલે કે મિત્રો તમે આ સમયમાં દાન પુણ્ય કરી શકો છો। આ સમયમાં સ્નાન, દાન અને ધાર્મિક કાર્યોનું બહુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો આ વસ્તુઓ કરવાથી ભગવાન સૂર્યદેવ અને ભગવાન શનિદેવના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખ દર્દ સમાપ્ત થઈ જાય છે। આના પછી મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે જ સૂર્યદેવ છે એ પોતાના પુત્ર શનિને મળવા માટે તેના ઘરે જાય છે। આના પછી મિત્રો મકર સંક્રાંતિનો દિવસ છે એ સૂર્યદેવને સમર્પિત છે। એટલા માટે મકર સંક્રાંતિના દિવસે આપણે સૂર્યદેવની પૂરા વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને પ્રસન્ન કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરે છે। પરંતુ શાસ્ત્રોમાં અમુક એવા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે કાર્ય આપણે ભૂલથી પણ મકર સંક્રાંતિના દિવસે ન કરવા જોઈએ, નહીં તો ભગવાન સૂર્યદેવ અને ભગવાન શનિદેવ છે એ આપણી ઉપર ક્રોધિત થઈ શકે છે અને આપણે તેના ક્રોધનો સામનો કરવો પડી શકે છે કે જેનાથી તમારે પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને તમને તમારા જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ ભોગવવા પડી શકે છે। તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને ઘરની સુખ સમૃદ્ધિમાં પણ બાધા ઉત્પન્ન થઈ શકે છે। તો મિત્રો આવા સમયમાં વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીશું કે મકર સંક્રાંતિના દિવસે એવા કયા કામો ન કરવા જોઈએ કે જે કામોને કરવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ છે ખરાબ થઈ શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાની સાથે ઘોર ગરીબી આવી શકે છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ તમારી ઉપર અને તમારા પરિવાર પર બનેલા રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટમાં સાચી શ્રદ્ધાથી ઓમ સૂર્યાય નમઃ જરૂર લખી દેજો। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે મકર સંક્રાંતિના દિવસે એવા કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ। તો મિત્રો પહેલું કાર્ય એ છે કે તમારી મકર સંક્રાંતિના દિવસે વાસી અને અશુદ્ધ ભોજન ભૂલથી પણ ન ખાવું જોઈએ। મિત્રો ધાર્મિક પરંપરાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે તાજું અને શુદ્ધ ભોજનનું સેવન કરવું તે અત્યધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તો મિત્રો જો આવા સમયમાં તમારે મકર સંક્રાંતિના દિવસે વાસી અને અશુદ્ધ ભોજન કરવું એ બહુ જ અશુભ માનવામાં આવે છે।
મકર સંક્રાંતિનો દિવસ છે આપણું મન અને આત્માને શુદ્ધ કરવાનો અવસર આપણને પ્રદાન કરે છે અને વાસી અને અશુદ્ધ ભોજન આપણે કરીએ છીએ તો તે આ પ્રક્રિયામાં બાધા સ્વરૂપ આડે આવે છે. તો મિત્રો, આ શુભ પર્વ ઉપર તમારે સાત્વિક ભોજન અને શુદ્ધ તાજું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. તાજું ભોજન કરવાથી તમને શાંતિ અને શક્તિ મળે છે. તેની સાથે જ તમને ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, બીજું કામ એ છે કે તમારે ભૂલથી પણ આ મકર સંક્રાંતિના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ. એટલે કે મકર સંક્રાંતિના દિવસે જો દિવસ આઠમી જાય પછી તમારે ભોજન ન કરવું જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય આથમી જાય પછી આપણે ભોજન કરીએ છીએ તો એવું મનાય છે કે ભગવાન સૂર્યદેવની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકતી નથી. આથી જો તમે મકર સંક્રાંતિના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ગ્રહણ કરો છો તો મિત્રો, તમને તમારા જીવનમાં અશુભ પરિણામ જોવા મળી શકે છે. તેની સાથે જ તમારા ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે કે જેનાથી ઘરમાં અશાંતિનો માહોલ બની રહે છે. તેની સાથે જ ત્રીજું કામ છે એ છે કે તમારે મકર સંક્રાંતિના દિવસે નાહ્યા વગર એટલે કે સ્નાન કર્યા વગર ભોજન ન કરવું જોઈએ. જો તમે આ ભૂલો કરો છો તો આ ભોજન છે એ ઝેર સમાન માનવામાં આવે છે. કારણ કે મિત્રો, આપણા શાસ્ત્રોમાં અન્ન અને જળનું બહુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આની સિવાય મિત્રો, જો તમે આ શુભ પર્વ પર અન્ન અને જળનો બગાડ કરો છો તો તેને બહુ અશુભ માનવામાં આવે છે. આથી તમારે આ કામ ભૂલથી પણ ન કરવું જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં અન્ન ધનની બહુ કમી આવી શકે છે. તેની સાથે જ જો તમે આ શુભ પર્વ ઉપર તલ અને ગોળનું દાન કરો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે. પરંતુ જો આ બે વસ્તુઓને તમે બગાડ કરો છો અથવા તો એમ જ ફેંકી દો છો તો આ પાપ સમાન માનવામાં આવે છે. તો મિત્રો, તમારે આ શુભ પર્વ ઉપર અન્ન અને જળનો આદર કરવો જોઈએ અથવા તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને વહેંચવું જોઈએ. કારણ કે આને બહુ મોટો ધર્મ માનવામાં આવે છે. તેમજ મિત્રો, નંબર 4 ઉપર આવે છે કે જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ એટલે કે ગરીબ અથવા તો કોઈ બ્રાહ્મણ અથવા તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા ઘરના આંગણે મકર સંક્રાંતિના દિવસે આવે છે તો તે કોઈ પણ વસ્તુ આપ્યા વગર પાછો ન જવા દો. આવું કરવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો અને મિત્રો, તમે તમારા જીવનમાં અશુભ પરિણામ જોવા મળી શકે છે. કારણ કે મિત્રો, ઉત્તરાયણના દિવસે દાન કરવું તેને બહુ શુભ માનવામાં આવે છે. આથી જો તમે તમારા ઘરના આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિને કંઈક અનાજ, ધન અથવા તો કંઈ પણ વસ્ત્રો અથવા તો કોઈ નાની વસ્તુઓનું દાન કરો છો તો ઈશ્વર તમારાથી બહુ પ્રસન્ન થઈ શકે છે. આથી મિત્રો, સૂર્યદેવ પણ તમારાથી પ્રસન્ન થઈને તેની કૃપા તમારી ઉપર વરસાવે છે. તેની સાથે જ જો તમે આ ભૂલ કરશો તો ભગવાન સૂર્યદેવ અને શનિદેવના ક્રોધનો સામનો પણ તમારે કરવો પડી શકે છે. તેની સાથે જ મિત્રો, પાંચમું કામ છે તેલનું આવે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તમારે તેલનું દાન અથવા તો તમારે કોઈની પાસેથી તેલ લેવું ન જોઈએ અને તેલ કોઈને દાનમાં પણ ન આપવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસે તેલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે ઉત્તરાયણના દિવસે તમારે તેલનું દાન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો, તેલનું દાન કરવાથી વ્યક્તિને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળી શકે છે. તેમજ નંબર 6 ઉપર આવે છે મિત્રો, આવા શુભ પર્વ ઉપર તમારે કોઈ પણ ગરીબ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. આ મકર સંક્રાંતિનો પાવન પર્વ ઉપર જો તમે ગરીબને દાન પુણ્ય કરો છો તો તે સૌથી શુભ માનવામાં આવે છે અને સૂર્યદેવ છે એ આપણાથી પ્રસન્ન થાય છે. આથી જ જો તમે આ દિવસે આ ભૂલ કરો છો એટલે કે કોઈ ગરીબ વ્યક્તિનું અપમાન કરો છો તો તમે પાપના ભાગીદાર બની શકો છો. આથી તમારા ઘરની લક્ષ્મી પણ જતી રહે છે. જો તમે ગરીબ વ્યક્તિનું અપમાન કરો છો તો તમારા દેવી દેવતા છે એ પણ તમારાથી પ્રસન્ન થઈ શકતા નથી. જો કે મિત્રો, આજે જ નહીં પરંતુ કોઈ પણ દિવસે તમારે અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ, પરંતુ આપણે તેને મદદ કરવી જોઈએ. તેની સાથે જ આ શુભ પર્વ પર તમારે પોતાની વાણીમાં મધુરતા લાવવી જોઈએ. મિત્રો, 7મું કાર્ય છે તે તમારે અંધકારમાં ભોજન ન કરવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની ઉપાસનાનું બહુ ખાસ મહત્વ હોય છે. આથી આ તહેવાર છે એ સૂર્યદેવને સમર્પિત છે.
એટલા માટે સૂર્યાસ્ત પછી જો તમે ભોજન કરો છો તો આ બહુ પાપ માનવામાં આવે છે. તેની સાથે જ ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે અંધારામાં ભોજન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો, જો તમે આ ભૂલો કરો છો તો આ વસ્તુ છે એ તમારી પાચન પ્રક્રિયા પર નકારાત્મક પ્રભાવ પાડે છે. આથી જ મિત્રો, તમારે મકર સંક્રાંતિના દિવસે વહેલા જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી ભગવાન સૂર્યદેવને જળ ચડાવીને તેમજ અર્ઘ્ય અર્પણ કરીને પછી તમારે ભોજન કરી લેવું જોઈએ. આથી તમે મકર સંક્રાંતિના દિવસે જો સૂર્યદેવની હાજરીમાં જ ભોજન કરી લો છો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, તમારે મકર સંક્રાંતિના દિવસે બીજું કામ એ જ છે કે જે તમારે આ દિવસે લોખંડ અથવા તો લોખંડની બનેલી વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. આ વસ્તુ છે એ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર લોખંડનો સંબંધ છે એ ભગવાન શનિદેવની સાથે હોય છે. તો આ દિવસે જો તમે લોખંડની વસ્તુ ખરીદો છો તો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા અને શનિ દોષ આવી શકે છે. એવું માનવામાં આવે છે કે લોખંડનો ઉપયોગ છે આ દિવસે દાનમાં કરવો જોઈએ, પરંતુ લોખંડની વસ્તુની ખરીદી ન કરવી જોઈએ. આથી જો તમે આ દિવસે લોખંડનું દાન કરો છો તો શનિદેવ છે તમારાથી પ્રસન્ન થાય છે. વ્યક્તિને તેના જીવનમાં શુભ પરિણામ જોવા મળી શકે છે. તેમજ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે 8મું કાર્ય એ છે કે તમારે ભૂલથી પણ અશુદ્ધ વસ્ત્રો આ દિવસે ન પહેરવા જોઈએ. આ દિવસે પવિત્રતા અને સ્વચ્છતાનું વિશેષ મહત્વ હોય છે. તો જો તમે આ શુભ પર્વ પર ગંદા અને અશુભ વસ્ત્રો પહેરો છો તો તે બહુ ઘોર પાપ માનવામાં આવે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે સ્નાન કરીને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો છો તો તે તમારા આત્માની શુદ્ધિ માટે બહુ શુભ મનાય છે. આના પછી મિત્રો, ગંદા વસ્ત્રો પહેરવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે કે જેનાથી તમારા જીવનમાં અશુદ્ધતા આવી શકે છે. તેની સાથે જ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સફેદ અથવા તો હલકા રંગના વસ્ત્રો તમે પહેરો છો તો તેનું બહુ વિશેષ મહત્વ હોય છે. કારણ કે આ વસ્તુ છે એ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તો જો તમે મકર સંક્રાંતિના દિવસે અશુદ્ધ વસ્ત્રોની જગ્યાએ સ્વચ્છ કપડાં પહેરો છો તો તે બહુ શુભ મનાય છે. અને આ દિવસે પૂજા અર્ચનામાં પણ સમય વિતાવવો જોઈએ. આનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, 9મું કાર્ય એ છે કે તમારે આ દિવસે તેલની ખરીદી ન કરવી જોઈએ. મિત્રો, એવું મનાય છે કે તેલને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. આથી જો તમે મકર સંક્રાંતિના દિવસે તેલ ખરીદો છો તો અથવા તો તેનો ઉપયોગ કરો છો તો નકારાત્મક ઉર્જા છે એ વધી શકે છે અને આ ભૂલ કરવાથી શનિ દોષ પણ તમને લાગી શકે છે. પરંતુ તમારે આ દિવસે તલનું તેલ છે એનું દાન તમારે આ દિવસે અવશ્ય કરવું જોઈએ. જો તમે આ દિવસે તલનું તેલ ખરીદો છો તો તમારા નમાની થઈ શકે છે. એટલા માટે મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તેલ ખરીદવાથી તમારે બચવું જોઈએ. પરંતુ તમારે કોઈ ગરીબ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને દાન અવશ્ય કરવું જોઈએ. આ કરવું તમારા માટે બહુ ફળદાયી મનાય છે. તેની સાથે જ મિત્રો, તમારે મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ વૃક્ષનું છેદન ન કરવું જોઈએ. એટલે કે તમારે આ શુભ પર્વ પર કોઈ વૃક્ષને કાપવું ન જોઈએ. એવી માન્યતા છે કે જો તમે આ દિવસે કોઈ પણ વૃક્ષ કાપો છો તો તમારા જીવનમાં બાધા આવી શકે છે. તેની સાથે જ મિત્રો, તમારે આ દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. જો તમે આ ભૂલથી પણ આ સૂર્યદેવની સાથે સાથે અન્ય દેવી દેવતા છે એ પણ તમારાથી ક્રોધિત થઈ શકે છે, જેનાથી તમારે તમારા જીવનમાં અશુભ પરિણામ ભોગવવા પડે છે. તેની સાથે જ મિત્રો, તમારે મકર સંક્રાંતિના દિવસે મદિરા પાન અને માંસાહારને ગ્રહણ ન કરવું જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. તેની સાથે જ આ તહેવાર છે આપણું શરીર અને આપણા આત્માને શુદ્ધ કરવાનો અવસર પ્રદાન કરે છે. આથી જ મિત્રો, જો તમે આ દિવસે આવી અશુભ વસ્તુ એટલે કે તામસિક ખોરાક જેમ કે મદિરા પાનને ગ્રહણ કરો છો તો તમારો આત્મા છે અશુદ્ધ થઈ જાય છે કે જેથી મિત્રો તમને અશુભ પરિણામ જોવા મળી શકે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તમારે પોતાના શરીરને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે આ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારે આ દિવસે કાળા વસ્ત્રોનું દાન છે એ ભૂલથી પણ ન કરવું જોઈએ. કારણ કે કાળા વસ્ત્રો છે તેને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવ્યું છે. આથી જ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તમે પીળા વસ્ત્રો પહેરો છો
તો તે સૌથી વધુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે સૂર્યદેવની ઉપાસના અને તેના મંત્રનો જાપ છે એ વિશેષ રૂપથી કરવો જોઈએ. તેમજ મિત્રો તમે જ્યારે પણ આ દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારે તમારે તેમાં સફેદ તલ નાખીને જળ અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ બનેલી રહે છે. તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ સૂર્યદેવને આ દિવસે જળ અર્પણ કરો છો તો તમારે તાંબાના લોટામાં જળ અર્પણ કરવું જોઈએ. તે શુભ મનાય છે. આથી જો તમે આ દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની પૂજા આરાધના કરશો તો તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પણ અવશ્ય પૂર્ણ થઈ શકે છે. અને આ દિવસે જો અમે તમને જે નિયમ જણાવ્યા તેનું તમે પાલન કરશો તો સૂર્યદેવ છે એ તમારાથી પ્રસન્ન થઈને તમને બંને હાથોથી આશીર્વાદ આપશે. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.